ધાંગધ્રાની શાક માર્કેટ પાસે ખરીદી કરવા આવેલા વ્યક્તિનું સોનાનું સાંકડું પડી જતા મુસ્લિમ સમાજના વ્યક્તિને અંદાજિત 5 લાખની કિંમતનું સોનાનું સાંકડું મળતા સોશિયલ મીડિયાના મારફતે મળેલ મેસેજના આધારે પોલીસની હાજરીમાં મૂળ માલિક સુધી સોનાનું સાંકડું પરત કરી પ્રામાણિકતા દર્શાવી। રિપોર્ટ બાય દિનેશ ગાંભવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ રાણા મેઘરાજસિંહ દશરથસિંહ, રહેવાનું શક્તિ મંદિર પાછળ। આજે 16 તારીખે મારા બેનનું પગનું સાંકડું ગિરિરાજ હેન્ડલૂમથી લઈને કારદર ગુલચુડા ગલી સુધીમાં પડી ગયેલ, જે અલારકા અહેમદભાઈ સુમરાવને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે। સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા, અને જે આજે અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। આશરે કેટલી કિંમતનું હશે? આશરે એની 5 લાખ જેવી કિંમત હતી સોનાના સાંકડાની। 16 તારીખે સાંજે 4:30 વાગ્યાની આસપાસ મંદાકીની બા દશરથસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા। એમના પાસેનો સોનાનો સાંકડો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો, જેની જાણ તેમને થતાં તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ કાચી કરીને એમને જાણ કરેલી। સલીમભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી, જે આધારે આ જે સાંકડો જે પડી ગયો હતો એ ધાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો। એમને જે શરૂઆતમાં તેમને સમજ્યો કે આ વસ્તુ ખોટી છે, એમ સમજીને ઘરમાં પડી રહી હતી। પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક્ટ કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરાજી દશરથસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકડો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલો છે। કાળુભાઈ એક સારી એક ઈમાનદારી અને માનવતાનું એક કામ કરેલું છે, અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનું સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે।